નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે સમગ્ર રાજ્યમાં રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા પ્રસિદ્ધ સાકરિયા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. મોડાસાનું સાકરિયા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર અરવલ્લી જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ ભીડભંજન દાદાનો આજે અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેણે ભક્તોના મન મોહ્યા હતા. આજે વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું. વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તો દાદાના દર્શન કરવા માટે લાઈનોમાં ઊભા રહી ગયા હતા. ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડના ગાન સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વર્ષે હનુમાન જયંતિના અવસરે સાકરિયા હનુમાન મંદિર ખાતે ભોજન પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભીડભંજન દાદાના શરણે આવેલા ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થવાની આશા સાથે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આ મંદિરની એટલી મહિમા છે. લોકો અહીંયા દર શનિવારે, મંગળવારે ને રવિવારે બહુ સંખ્યામાં આવે છે. ને આ દાદાની મહિમા એ છે કે આ ભારતમાં, ઇન્ડિયામાં બે જ મંદિરો છે સુતેલા હનુમાનના, એક સાકરિયામાં અને એક પ્રયાગરાજમાં. એ સુતેલા હનુમાન જૈન સ્વયંભૂ છે, એની મહિમા અપરંપાર છે. ને આ 3 દિવસીય કાર્યક્રમ છે. આગળ પ્રાણ પ્રતિષ્ઠાનો 22, 23 અને 24 અપ્રિલ. તો સબ બધા પધારજો. સબથી વિનંતી છે. જય શ્રી રામ, જય શ્રી રામ. આ મંદિરની અંદર લગભગ વર્ષોથી હનુમાન જયંતિનો મહોત્સવ જે ચૈત્રી સુદ પૂનમના દિવસે આવેલો છે, તે દિવસે લગભગ લાખો હજારો સંખ્યાની અંદર અહીં દર્શનાર્થીઓ લાભ લે છે. તથા અહીં મારુતિ યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલું હોય છે, જેની અંદર દર વર્ષે 100 થી 150 જેટલા કપલ એની અંદર લાભ લે છે. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે, જેમાં 50,000 થી 1 લાખ જેટલા વ્યક્તિઓ મહાપ્રસાદ લે છે. હવે અમારું આગલું પ્લાનિંગ 22 એપ્રિલથી શરૂ થાય છે, જેની અંદર 22 એપ્રિલે અને તે 22, 23, 24 એપ્રિલ જે દરમિયાન જીર્ણોદ્ધાર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સવારે બહુ મોટું યજ્ઞનું આયોજન તથા સાંજે 22 તારીખે જિજ્ઞેશ દાદા, 23 તારીખે રાજભા ગઢવી અને 24 તારીખે મહાપ્રસાદી અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખેલ છે. જય શ્રી રામ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.